અમે આપના મારફત ગુજરાતના જનજન સુધી ગુજરાતના જનજનનો અવાજ કોંગ્રેસના માધ્યમથી સરકાર સુધી પહોંચે એના માટે આજે અમે એક હેલ્પલાઇન નંબર પણ પ્રસિદ્ધ કરવાના છીએ અને આ હેલ્પલાઇન નંબર મારફત સમગ્ર ગુજરાતમાં બનાવના દિવસથી આજ પર્યંત રાજકોટ પ્રવાસે આવેલા હોય અને આજ પર્યંત જેનો સંપર્ક ન થતો હોય, જેઓ ગુમ થયા હોય એવા લોકોની જાણ અમારા આ હેલ્પલાઇન નંબરથી અમારા સુધી પહોંચશે તો જરૂર અમે સરકાર, ન્યાયપાલિકા અને સીટ સુધી એ સત્યને પહોંચાડવાનો પ્રયાસ કરશું અને માટે અમે આજે આ હેલ્પલાઇન નંબર આપ સૌની વચ્ચે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ અને અમારી ખૂબ નાની એવી વિનંતી છે કે રાજકોટના ગેમ ઝોનમાં બનેલ કરુણ દુર્ઘટનામાં તારીખ 25 મે અને શનિવારથી હાલ પર્યંત મૃતકોની ઓળખ થઈ નથી અથવા હજુય ગુમ છે તેવા તમામ પરિવારોને મદદરૂપ બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે. હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ, હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ આ સંપર્ક નંબર એ ગુમસુદા જિંદગીઓને શોધવા માટેનો કોંગ્રેસનો નમ્ર પ્રયાસ છે અને અમારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને બનાવના સ્થળે બનાવ બન્યો ત્યારના અડધો કલાક ફરિયાદથી સમગ્ર બનાવ દરમિયાન સવારે 5 વાગ્યા સુધી આપ સૌની સાક્ષીએ બનાવના સ્થળે હાજર હતા એવા અતુલભાઈ રાજાણી, એમનો નંબર છે 9979900100. ફરીથી આપના મારફતે ગુજરાતના જનજન સુધી સત્યને ઉજાગર કરવાનો સંદેશો પહોંચે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ નામનો નંબર અમે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજાણી એક જવાબદાર વ્યક્તિ તરીકે એમનો પોતાનો નંબર, કાયમી નંબર 9979900100 આ હેલ્પલાઇન નંબર ઉપર રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી બનાવના દિવસથી આજ પર્યંત જે પરિવારો રાજકોટ અથવા સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હોય અને એમનો સંપર્ક ન થતો હોય, ગુમસુદા હોય તો આ તમામ લોકોની વિગતે જાણકારી આ નંબર ઉપર પહોંચાડવા માટે હું ગુજરાતના જનજનને વિનંતી કરું છું અને ફરીથી આપના મારફત સરકાર સત્ય સુધી પહોંચે. શરીર, મૃતદેહ કે એના અવશેષો પરિવાર સુધી ન પહોંચ્યા તો માફ, પણ કમસે કમ એના અસ્થિ ગંગા સુધી મા ગંગાની ગોદમાં પધરાવવા માટેની તક જે પીડિત પરિવારો છે એને પ્રાપ્ત થાય એ માટે સરકાર સકારાત્મક અભિગમ સાથે આગળ વધે એવી વિનંતી. અને આ બનાવમાં ગઈકાલે પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ અને અમે આગેવાનોએ સરકારની સામે સવાલો ઉઠાવ્યા હતા. સરકારને કીધું કે આ મોતના તાંડવ માટે મોકળું મેદાન આપનારા એવા તમામ લોકો એનો એફઆરઆઈમાં નામ નોંધાવવું જોઈએ, એને હાથકડીઓ પહેરીને જેલમાં ધકેલાવા જોઈએ, ન્યાયના કઠેરામાં અદબ પાડીને ઊભા રાખવા જોઈએ અને જે કોઈએ ગુનો કર્યો છે એવા તમામ લોકો એને ખુલ્લા પાડવા જોઈએ. પણ કમનસીબે આજે 24 કલાક કરતા વધુ સમય વીતી ગયો. માછલા મારી અને સરકારે સંતોષ વ્યક્ત કર્યો છે. મોટા માથાઓની માત્ર બદલી કરી અને લોકોના ગુસ્સાને ઠારવાનો પ્રયાસ કર્યો છે. આ બદલી એ પર્યાપ્ત પગલાં નથી.